નમસ્કાર મિત્રો, હું વિનોદ રાજપૂત સ્વરૂપ એકેડમી વતી આપ સૌનું સ્વાગત કરું છું. જેમ કે તમે સૌ જાણો છો, આ આપણી જીપીએસસી પેપર સોલ્યુશન પરની વિડીયો સિરીઝ છે, જેની અંદર આપણે આ સબ્જેક્ટ ડિસ્કસ કરવાના છીએ. એ આપણો ચોથા નંબરનો સબ્જેક્ટ છે, જે છે મેટ્રોલોજી એન્ડ મેઝરમેન્ટ. આ પહેલાં આપણે 3 સબ્જેક્ટ ડિસ્કસ કરી ચૂક્યા છીએ એના પેપર સોલ્યુશન વિશે, જેમાંથી પહેલો સબ્જેક્ટ હતો આપણો આરએસી, સેકન્ડ સબ્જેક્ટ જે હતો એ હતો આઈસી એન્જિન, અને ત્રીજો સબ્જેક્ટ જે હતો એ હતો પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ. તમને એકેડમીના ચેનલ ઉપર આ બધા તમને મળી રહેશે વિડીયો. તો આજે જે ચોથો સબ્જેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ આપણે, એ છે મેટ્રોલોજી એન્ડ મેઝરમેન્ટ, રાઈટ. અને આ સબ્જેક્ટ આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરીશું, અને આજે આપણે જે પાર્ટ કન્સિડર કરવાના છીએ એ છે ફર્સ્ટ પાર્ટ. એના અંદર જે ટૉપિક આપણે ડિસ્કસ કરવાના છે એ ક્વેશ્ચન હશે લિમિટ, ફિટ્સ અને ટોલરન્સ રિલેટેડ, રાઈટ. અહીંયા આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. તો શરૂ કરીએ છીએ. તો પાર્ટ 1માં આપણો ટૉપિક છે લિમિટ્સ, ફિટ્સ એન્ડ ક્લિયરન્સ, લિમિટ, ફિટ્સ એન્ડ ટોલરન્સ, રાઈટ. તો શરૂ કરીએ છીએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન જે તમને દેખાય છે, મેક્સિમમ મટીરિયલ કન્ડિશન ફોર શાફ્ટ ઇઝ. તો મેક્સિમમ મટીરિયલ કન્ડિશન શું છે, એના માટે તમારે સમજવું પડે કે આપણે કયા કયા ટર્મ્સ આની અંદર આવે. જેમ કે અહીંયા તમારી આગળ ટર્મ્સ આપેલો છે, હાયર લિમિટ ઓફ શાફ્ટ, લોઅર લિમિટ ઓફ શાફ્ટ, બેઝિક સાઇઝ. તો આ ટર્મ છે શું, બરાબર? તો એના ઉપર આપણે ડિસ્કસ કરીએ. તો અહીંયા આગળ જો આપણે સમજીએ કે માન લો કે આ શાફ્ટ છે, રાઈટ. તો આ શાફ્ટ આપણે જે પ્રોડ્યુસ કરવાનું હોય, ફોર એક્ઝામ્પલ આપણે 40 mm ડાયામીટરનો શાફ્ટ બનાવવો છે, પણ આપણે એક્ઝેક્ટ 40 mm બનાવવા જઈએ તો બહુ જ એક્યુરેસી રાખવી પડે, મતલબ કે 14.000 mm, રાઈટ. તો આપણે થોડી ઘણી છૂટછાટ આપીએ, ફોર એક્ઝામ્પલ ±0.050ની છૂટછાટ આપી, બરાબર, 0.050 mmની છૂટછાટ આપી, તો આના લીધે આપણે પાસે શાફ્ટમાં થોડી ઘણી લિમિટેશન્સ બદલાઈ જાય છે, બરાબર. એટલે કે આપણને 40 એક્ઝેક્ટ શાફ્ટ મળશે નહીં. તો માન લો કે આ 40 મળતો, તો આપણને અહીંયાથી જોઈએ આપણે આ 40 છે, બરાબર. કેટલું છે? 40 mm, બરાબર. પણ આ જો હવે આપણે ઇન્ક્લુડ કરી દઈએ તો ઉપર બની જાય થોડો શાફ્ટ આપણે અલાઉડ કરીએ ઉપર જવા માટે આટલો, અને થોડો નીચે અલાઉડ કરીએ, બરાબર. તો કેટલો અલાઉડ કર્યો? તો તમે આની જે બેઝિક લાઇન છે એ આ છે, રાઈટ. તો આ જે 40 થઈ, જેમાંથી બેઝ લાઇન પાસ થાય છે, આને આપણે કહીશું આપણી બેઝિક સાઇઝ, રાઈટ. ખ્યાલ છે તમને? તો આ બેઝિક સાઇઝ શું છે ખબર પડી. હવે એનાથી ઉપરની બાજુ જે લાઇન છે એ કેટલી હશે? તો એ ડિસ્ટન્સ જોઈએ આપણે અહીંયાથી નીચેથી, બરાબર, છેક નીચેથી. તો એ કેટલું બતાવે? 40.050, બરાબર. તો આવું થાય. એ જ રીતે નીચે જોઈએ તો આ 40માંથી બાદ થશે 0.050, બરાબર. એટલે 39.950 mm, રાઈટ. આવી આવે. તો હવે જે આવી આ જે ઉપરનું બન્યું એ બન્યું અપર લિમિટ. બીજી રીતે કહીએ તો આને તમે હાયર લિમિટ બી કહી શકો, બરાબર. અને જ્યાં નીચે ડાયમેન્શન આવ્યું એને આપણે શું કહેશો? લોઅર લિમિટ, બરાબર. તો આ બે ટર્મ્સ બી તમને સમજાઈ ગયા, હાયર લિમિટ, લોઅર લિમિટ, બેઝિક સાઇઝ, બરાબર. હવે આ શાફ્ટ માટે છે, બરાબર. તો હવે મેક્સિમમ મટીરિયલ કન્ડિશન શું છે? તો અહીંયા આગળ 2 ટર્મ્સ આવે છે આવા. એક છે મેક્સિમમ મટીરિયલ કન્ડિશન, જેને કહીશું આપણે MMC, અને આવશે એક મિનિમમ એટલે અથવા લોઅર મટીરિયલ condition.
જેને કહીશું આપણે LMC, બરાબર. તો હવે જે ડાયમેન્શન માટે શાફ્ટ મેક્સિમમ મટીરિયલ લે એ ડાયમેન્શન આપણું મેક્સિમમ મટીરિયલ કન્ડિશન કહેવાય. શું કહેવાય એને? મેક્સિમમ મટીરિયલ કન્ડિશન. તો દેખો, શાફ્ટ જો બેઝિક સાઇઝનો છે, બરાબર, પણ એકચ્યુઅલ બેઝિક સાઇઝનો એ દર વખતે બને નહીં. તો બની શકે તો આપણે લિમિટ આપીએ ને કે આટલો વેરાઈ થાય તો ચાલે. કેટલો? 39.950 ડાયામીટર મિનિમમ, બરાબર, અને મેક્સિમમ કીધું તો 14.050 mm આટલો. તો આમાંથી કઈ કન્ડિશનમાં, કઈ સ્થિતિમાં વધારે શાફ્ટમાં મટીરિયલ જાય? તો ઓબ્વિયસલી જેમાં ડાયામીટર મોટો હોય, બરાબર ને. તો એના લીધે કઈ કન્ડિશન આવે આપણી મેક્સિમમ મટીરિયલ માટે? જેમાં ડાયમેન્શન મોટું થાય. અને ક્યાં વગર થાય? અપર લિમિટમાં, અથવા તો બીજી રીતે કહું તો હાયર લિમિટ વખતે, બરાબર. તો અહીંયા એના લીધે આપણો જવાબ શું બનશે? એના લીધે આપણો જવાબ બનશે હાયર લિમિટ ઓફ શાફ્ટ, રાઈટ. દેખો, આને થોડું વધારે ડિટેલમાં બતાવ્યું છે કે માન લો કે આ છે આપણો શાફ્ટ, બરાબર. હવે અહીંયા આગળ શાફ્ટની કોઈ પણ લાઈન હોઈ શકે જે એની બેઝિક લાઈન હોય, બરાબર, એ મતલબ નથી. પણ જે મિનિમમ ડાયમેન્શન બને શાફ્ટનું એ કયું બને? આવી રહ્યું. એટલે આ વખતે લોઅર મટીરિયલ લિમિટ કહેવાય શાફ્ટ માટે. મતલબ આ ડાયમેન્શનનો શાફ્ટ બને, ડાયામીટર આટલો હોય, આને કહું 1, તો મિનિમમ મટીરિયલ વપરાય. અને એ જ રીતે અહીંયા જુઓ, જો આટલો ડાયમેન્શન હોય એનું, મતલબ આટલો ડાયામીટર હોય, તો શાફ્ટમાં મટીરિયલ કેવું જશે? વધારે. તો એ માટે કઈ કન્ડિશન બને? મેક્સિમમ મટીરિયલ લિમિટ, રાઈટ. તો આ શાફ્ટની જેમ બીજો પોર્શન કયો બને? શાફ્ટનો કમ્પેનિયન પાર્ટ, તો એ બને હોલ. જો તો આ વચ્ચેનો પોર્શન કેવો છે? વચ્ચેનો પોર્શન કેવો છે? હોલો, બરાબર. તો એ કન્ડિશનમાં આ જે બહારનો પોર્શન આપણને દેખાય છે, બરાબર, કમ્પ્લીટ આટલો, બરાબર. અહીંયા કોઈ જગ્યાએ બેઝિક સાઇઝ હશે, બની શકે બેઝિક ડાયમેન્શન અહીંયાથી જતું હોય, અહીંયાથી જતું હોય, રાઈટ. હવે આપણે શું જોવાનું છે અહીંયા કે અહીંયા આગળ જે મિનિમમ ડાયમેન્શન છે એ કયું છે, બરાબર, અને મેક્સિમમ ડાયમેન્શન કયું છે? તો મેક્સિમમ ડાયમેન્શન કેટલું થાય આનું? તો હોલનો ડાયમેન્શન કીધો હોય તમને, રાઈટ. તો એમાં બી કંઈ કન્ડિશન હોય કે 40 mmનો ડાયમેન્શન છે, એમાં છૂટ આપો 0.5ની, બરાબર. તો 40.50 ડાયામીટરનો બી હોલ બને અને 39.50નો બી હોલ બને, બરાબર. તો આ કેસમાં જ્યારે નાનું ડાયમેન્શન હોય ત્યારે શું બનશે? ત્યારે શાફ્ટમાં મટીરિયલ કેવું જશે? હોલમાં મટીરિયલ કેવું જશે? વધારે જશે જ્યારે નાનું ડાયમેન્શન હશે ત્યારે, બરાબર. અને જ્યારે મોટો ડાયામીટર હશે ત્યારે કેવું થશે? મટીરિયલ ઓછું વપરાશે, બરાબર. એટલે એ રીતે તમારે આને સમજવાનું છે. ક્લિયર, રાઈટ. તો ક્વેશ્ચન આપણો આન્સર શું બનશે? ક્વેશ્ચન 1 માટે ઓપ્શન એ સાચો વિકલ્પ. ક્વેશ્ચન નંબર 2 પર આવીએ. ફોર હોલ બેઝિસ સિસ્ટમ વોટ ઇઝ કરેક્ટ? શાફ્ટ અપર ડેવિએશન ઇઝ 0, લોઅર ડેવિએશન ઇઝ 0, રાઈટ. તો શું બનશે? તો અહીંયા આગળ 4 ઓપ્શન કયા છે? દેખો, હોલ બેઝિસ સિસ્ટમ કીધી છે પહેલાં. તો કરેક્ટ ઓપ્શન કયો હશે? શાફ્ટ અપર ડેવિએશન ઇઝ 0, હોલ અપર ડેવિએશન ઇઝ 0, શાફ્ટ લોઅર ડેવિએશન ઇઝ 0, હોલ લોઅર ડેવિએશન ઇઝ 0. તો પહેલી વસ્તુ યાદ રાખવાની, હોલ બેઝિસ સિસ્ટમ છે તો હોલના ડેવિએશન સાથે લેવા દેવા હોય, શાફ્ટના ડેવિએશન સાથે લેવા દેવા ના હોય. તો એ અને સી તો ના જ આવે, બરાબર. તો હોલ સાથે કઈ રીતે લેવા દેવા હોય? તો જુઓ, અહીંયા આગળ કહેવાનો મતલબ શું છે કે તમારી પાસે 2 પોસિબિલિટી હોય, બરાબર. આ રીતે છે, માન લો કે શાફ્ટ આપણો હોલ છે, બરાબર, અને બીજી બાજુ છે
શાફ્ટ. તો આમાં કોઈ લિમિટ આપેલી હશે અપર લોઅર વાળી, રાઈટ. એ રીતે અહીંયા બી આપેલી હશે ફોર એક્ઝામ્પલ. તો હોલ બેઝિસ સિસ્ટમમાં કરવામાં શું આવે કે જેની લોઅર લિમિટ હોય, એને ઝીરો કરી દેવામાં આવે, બરાબર. તો લોઅર લિમિટ ઝીરો ક્યારે થાય કે જ્યારે ત્યાં આગળથી આપણી બેઝ લાઇન પસાર થાય. તો બેઝ લાઇન અહીંયાથી પસાર થાય તો બરાબર. તો લોઅર ડેવિએશન, તો લોઅર લિમિટ જે સાઇઝ આવે એ જ અહીંયા આવી ગઈ, બરાબર. મતલબ કે 40 mm જો હું કહેતો તો 40 mm અહીંયાથી પસાર થાય. હા, જે અપર લિમિટ હતી એ ઉપર છે, એ આપણને દેખાય, પણ લોઅર લિમિટ આના ઉપર જ આવી ગઈ. તો લોઅર લિમિટ કેવી થઈ ગઈ? લોઅર ડેવિએશન કેવું થઈ ગયું? ઝીરો થઈ ગયું. લોઅર ડેવિએશન એટલે શું? લોઅર લિમિટ માઇનસ બેઝિક સાઇઝ, રાઈટ. તો એના ઉપર જ આપણે લાવી દીધી, તો લોઅર ડેવિએશન કેવું થઈ ગયું? ઝીરો. એટલે તે ઓપ્શન કયો બનશે આપણો? ડી, બરાબર. તો આ વાસ્તવમાં દેખાય કેવું જરા જુઓ. હવે સાપ તો આનાથી મોટો બી હોઈ શકે, એક્ઝેક્ટ આના ઉપર લાઇન બી હોઈ શકે, સાપ માટે બેઝિક લાઇન નીચે બી હોઈ શકે, બરાબર. જોઈએ તો જુઓ ડેવિએશનને આ કઈ રીતે દેખાય એ જરા ધ્યાનથી જુઓ. માની લો કે આપણે હોલ માટે જોઈએ છે, બરાબર. તો હોલ માટે આપણે જે લાઈન લીધેલી છે એ અહીંયા લીધી. કઈ? ઝીરો લાઈન બંને માટે અહીં લીધી, રાઈટ. તો હવે અહીંયા આગળ આ એક મિનિમમ સાઇઝ બને છે એની, આ એક મેક્સિમમ સાઇઝ બને છે, રાઈટ. એ જ રીતે અહીંયા આગળ બી શાફ્ટ માટે બી આ એની મિનિમમ સાઇઝ બતાવે છે અને ઉપરવાળી આ એની મેક્સિમમ સાઇઝ બતાવે છે, રાઈટ. તો એ જે ડિફરન્સ છે એને લોઅર ડેવિએશન કે અપર ડેવિએશનના ફોર્મમાં આપણે જોઈએ છે. એ જ રીતે શાફ્ટ માટે પણ અપર અને લોઅર ડેવિએશન થશે, બરાબર. અને આ જે વચ્ચેનો ઝોન હોય એને આપણે શું કહીશું? વચ્ચેના ઝોનને આપણે શું કહીશું? ટોલરન્સ કહીશું. શું કહીશું? ટોલરન્સ કહીશું. તો દેખો આ ટોલરન્સ છે, આ બી ટોલરન્સ છે, રાઈટ. હવે અહીંયા સમજો, હવે બીજી ફિગરને જરા ધ્યાનમાં લો. અહીંયા આગળ, રાઈટ. તો અહીંયા આગળ આપણે શું કીધું? જે મિનિમમમાં મિનિમમ હતું, હવે આ ટોલરન્સ છે હોલનો, બરાબર. આ હોલ માટે જે બતાવ્યું હતું ઉપર હેચિંગ એ આ છે ફોર એક્ઝામ્પલ, બરાબર. તો શું કર્યું એણે? જે લોઅર ડેવિએશન હતું ત્યાં આગળથી કઈ લાઈન લઈ લીધી? ઝીરો લાઈન. જે પહેલાં ક્યાંથી જતી હતી? એના કરતાં બી નીચેથી જતી હતી, દેખો, રાઈટ. એ ક્યાંથી લઈ લીધી? એના લોઅર ડેવિએશનમાંથી, બરાબર. તો શાફ્ટ બેઝિક સિસ્ટમ આવી. હવે શાફ્ટનું ટોલરન્સ જો શાફ્ટ નીચે હોય એ આ કેસ છે, બરાબર. ઝીરો લાઈન કરતાં નીચે હોય તો આવું બને. તો એ કઈ ફિટ બને? ક્લિયરન્સ. બે વચ્ચે હંમેશા ગેપ રહેશે, બરાબર. હોલ અને ટોલરન્સ વચ્ચે હંમેશા ગેપ રહે તો એને ક્લિયરન્સ ફિટ કહેવાય. જો આ શાફ્ટનું ટોલરન્સ આના કરતાં ઉપર જતું રહે તો હંમેશા કેવી ફિટ બને? ઇન્ટરફિયરન્સ. એટલે હોલની અંદર શાફ્ટ જઈ શકે નહીં, એટલે ઇન્ટરફિયરન્સ કહેવાય. તો આ કેસમાં શું કરવામાં આવે? તો શાફ્ટને થોડો ઠંડો કરવામાં આવે જેથી શાફ્ટનું ડાયામીટર ઘટે અને હોલને ગરમ કરવા માટે એનો ડાયામીટર થોડો વધે. પછી એને એકબીજા અંદર બેસાડી દેવામાં આવે. પછી જેવા નોર્મલ ટેમ્પરેચર પાઈ જાય એટલે એકદમ ફિટ બની જાય, એકબીજામાં જરાય રેસિપ્રોકેટ થઈ શકે નહીં. અને ત્રીજી કન્ડિશન આવી કીધી છે કે જ્યાં આની વચ્ચે ગમે ત્યાં હોઈ શકે છે. ઝીરો લાઇનથી થોડું ઉપર હોય, થોડું નીચે હોય, આ રીતે હોય. અને આ જે હોલનું તમારું ટોલરન્સ ઝોન હોય એમાં ગમે ત્યાં જઈ શકે, રાઈટ. તો એ વખતે કઈ ફિટ બને છે? ટ્રાન્ઝિશન, બરાબર. મતલબ કે અહીંયા આગળ પૂરેપૂરું જો તમારો શાફ્ટ રહે તો ક્લિયરન્સ બી બની શકે અને અહીંયા આગળ તમારો શાફ્ટ રહે તો ટ્રાન્ઝિશન બી
સોરી ઇન્ટરફિયરન્સ બી બની શકે. એટલે ટ્રાન્ઝિશન એટલે કીધું ક્લિયરન્સ બી પોસિબલ છે અને ઇન્ટરફિયરન્સ બી પોસિબલ છે. ડિપેન્ડ કરે છે કે તમારા શાફ્ટનો ડાયમેન્શન કેવો રહે છે, રાઈટ. તો એ જ રીતે દેખો શાફ્ટ બેઝિસ સિસ્ટમ હોય તો શાફ્ટ બેઝિસ સિસ્ટમમાં શું કર્યું, આ શાફ્ટનો ટોલરન્સ છે, બરાબર. તો શાફ્ટના ઉપરના ટોલરન્સમાંથી પસાર કરી, બરાબર, ટોલરન્સની ઉપરની લિમિટ. એટલે એ વખતે કઈ લિમિટ આવશે, અપર ડેવિએશન. શું આવશે, અપર ડેવિએશન. કેવું થઈ જશે, 0. કેવું થઈ જશે, 0. શાફ્ટ માટે શું બનશે, અપર ડેવિએશન 0. શાફ્ટ બેઝિસ સિસ્ટમ, રાઈટ. અને હોલ બેઝિસ સિસ્ટમમાં લોઅર ડેવિએશન 0, રાઈટ. તો 0 ડેટમ લાઇન ક્યાંથી પસાર થાય, અપર લિમિટમાંથી. એટલે અપર ડેવિએશન કેવું થઈ જાય, 0 થઈ જાય. અને હોલના અંદર લોઅર ડેવિએશનમાંથી 0 લાઇન પાસ થાય તો એ લોઅર ડેવિએશન 0 થશે, લોઅર લિમિટમાંથી પાસ થાય એટલે. ક્વેશ્ચન નંબર 3, વિચ ટોલરન્સ અ ટોલરન્સ ઇઝ વિચ વન ઓફ ધ ફોલોઈંગ. ટોલરન્સ કોને કહીશું, ઓપ્શન કયા કયા આપ્યા છે જુઓ જરા. ક્લિયરન્સ બિટવીન શાફ્ટ એન્ડ મેટિંગ હોલ, તો ક્લિયરન્સ બિટવીન શાફ્ટ એન્ડ મેટિંગ હોલ. પછી છે મેઝરમેન્ટ એરર, બરાબર. પછી છે ટોટલ પરમિસિબલ વેરિએશન અને વેરિએશન ઇન મેન્યુફેક્ચરિંગ, રાઈટ. તો અહીંયા આપેલો ઓપ્શન ખોટો છે, ઓપ્શન એ નહીં આવે. અહીંયા આવશે ઓપ્શન સી, બરાબર. ટોટલ પરમિસિબલ વેરિએશન, જેમ કે અહીંયા આગળ હું તમને કહું કે 40ની સાઇઝ છે, અહીંયા આગળ તમને છૂટ આપી 0.5ની અને અહીંયા આગળ માઇનસમાં છૂટ આપી 0.6ની. તો ટોટલ ટોલરન્સ કેટલું થયું, તો ટોટલ ટોલરન્સ થયું 1.1 mm, રાઈટ. તો આ જે ટોટલ પરમિસિબલ વેરિએશન આપ્યું એ જ આપણું ટોલરન્સ કહેવાશે. તો ઓપ્શન સી આપણો અહીંયા સાચો બનશે, બરાબર. એ જ રીતે ટોલરન્સ પર બીજો ક્વેશ્ચન છે, ધ ડિફરન્સ બિટવીન મેક્સિમમ એન્ડ મિનિમમ સાઇઝ. તો કીધું ને મેક્સિમમ અને મિનિમમ સાઇઝ વચ્ચેનો જે અલાવેબલ આપ્યું, તમને છૂટ આપી, એને જ આપણે શું કહીએ છીએ, ટોલરન્સ. તો ઓપ્શન સી આપણો સાચો બનશે, બરાબર. ટોલરન્સનો જ ક્વેશ્ચન છે. હજી એક ક્વેશ્ચન છે જુઓ, ધ પરમિસિબલ ડેવિએશન ઓફ ડાયમેન્શન ફ્રોમ ડિઝાયર્ડ સાઇઝ ઇઝ નોન એઝ. તો પરમિસિબલ ડેવિએશન ડિઝાયર્ડ સાઇઝમાંથી, ડિઝાયર્ડ સાઇઝ એટલે કઈ સાઇઝ કહેવાય, અને બીજું કહીએ તો આપણી બેઝિક સાઇઝ. કઈ કહીશું આપણે આને, આપણી બેઝિક સાઇઝ. તો આ જે પરમિસિબલ વેરિએશન જે મેં કીધું એ જ, જે આગળી સાઈડમાં 1.1 mm કીધું હતું, એ આપણું શું થઈ ગયું, ટોલરન્સ. તો ઓપ્શન શું આવશે અહીંયા, બી. સિમ્પલ છે, રાઈટ. ક્વેશ્ચન નંબર 6 પર આવીએ. ઇન ટોલરન્સ સ્પેસિફિકેશન 25D6, બરાબર. આ ટોલરન્સનું સ્પેસિફિકેશન છે, એક રીતે કહો તો ડેઝિગ્નેશન છે. ધ લેટર ડી રિપ્રેઝેન્ટ, તો શું ડી રિપ્રેઝેન્ટ કરે છે, ઓપ્શન છે તમારી પાસે. એક ઓપ્શન છે ગ્રેડ ઓફ ટોલરન્સ, અપર ડેવિએશન, લોઅર ડેવિએશન, ટાઈપ ઓફ ફિટ, બરાબર. તો શું કરે છે જોવા જઈએ તો દેખો અહીં આગળ જે 25D લખ્યું છે, જે છૂટું છૂટું લખો થોડું, 25 જે છે એ બનશે આપણી બેઝિક સાઇઝ, બરાબર. પછી આ જે ડી બતાવે છે એ બતાવે છે હોલ બેઝ સિસ્ટમ ના ટોલરન્સનો ટાઈપ. ટોલરન્સનો ટાઈપ કેમ કહું છું એ બી કહું. અને જે 6 બતાવે છે એ બતાવે છે ટોલરન્સનો ગ્રેડ, બરાબર.
આ ટોલરન્સનો ટાઈપ કરવા કરતાં કહું આને આ નેચર ઓફ ફિટ બતાવે છે, બરાબર. તો અહીંયા આગળ ટોલરન્સના ટાઈપ કરતાં આપણે વધારે બેટર રહીએ કે આ છે નેચર ઓફ ફિટ. કઈ રીતે જરા જુઓ. તો અહીંયા આગળ ઓપ્શન આપણું બનશે એના લીધે ડી, ઓપ્શન ડી. લોઅર ડેવિએશન કે અપર ડેવિએશન બતાવતું નથી, બરાબર. આ યાદ રાખવાનું છે. હવે એકલો આના પર બી ડિપેન્ડ નહીં કરતો, જરા જુઓ ધ્યાનથી. હવે આ જે ટોલરન્સ બતાવવાની મેથડ છે એ આ રીતે કંઈક છે, બરાબર. હવે જેમ ત્યાં આગળ તમે જોયું કે ડી લખેલો હતો એમ કેટલા પોસિબલ છે તો દેખો આટલા લેટર્સ છે, બરાબર. અને જે કેપિટલ લેટર આવે છે એ કોના માટે છે તો કેપિટલ લેટર છે તમારા હોલ માટે, બરાબર. અને જે સ્મોલ લેટર્સ છે એ સ્મોલ લેટર છે શાફ્ટ માટે છે, બરાબર. હવે જે પાછળ જે લેટર લખેલા હતા, જેમ કે આપણા ક્વેશ્ચનમાં કયો લેટર લખેલો હતો ધ્યાનથી જુઓ, 6 લખેલો હતો, બરાબર. તો એ 6 શું બતાવે છે એ આ બતાવે છે. જો 6 લખ્યો હોય તો એનો મતલબ થાય છે IT6, બરાબર. એ જ રીતે 16 સુધી છે, બરાબર. IT16 લખેલું હશે. તો આવા કેટલા છે તો આવા ટોટલ 18 છે. 0 1 0 0 1 2 3 6 થી લઈને આ રીતે 16. ટોટલ કેટલા ગ્રેડ છે ટોલરન્સના? ટોલરન્સ ગ્રેડ કેટલા છે? 18. કેટલા છે? 18. અહીંયા આગળ 16 બરાબર 10 છે, તો આ 10 શું છે? તો આ 10 છે માઇક્રોમીટર, બરાબર. 10 માઇક્રોમીટર છે. હવે 10 માઇક્રોમીટર કઈ બાજુ? તો દેખો અહીંયા આગળ આપ્યો છે બી, બરાબર. તો એ બતાવે છે કેટલું દૂર છે, દેખો બેઝિક સાઇઝથી એટલું દૂર છે. અને વેરિએશન કેટલું છે? તો વેરિએશન છે 10 માઇક્રોમીટરનું, રાઈટ. એ રીતે છે. એટલે અહીંયા આગળ તમારે જે આન્સર કીમાં જવાબ આપ્યો છે ગ્રેડ ઓફ ટોલરન્સ, તો ખોટી વાત છે. ગ્રેડ ઓફ ટોલરન્સ તો પાછળનો નંબર બતાવે છે. ડી શું બતાવે છે કે નેચર ઓફ ફિટ, એટલે કે ટાઈપ ઓફ ફિટ. તો ઓપ્શન ડી આપણો સાચો થશે. ભલે આન્સર કીમાં તમારે વિકલ્પ તમારે એ આપ્યો, પણ ગ્રેડ ઓફ ટોલરન્સ છેલ્લો લેટર બતાવે, વચ્ચેનો આલ્ફાબેટિકલ નહીં, બરાબર. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે આ. આ કેટલા હોય છે એ બી પૂછાયેલ છે એક્ઝામમાં. 18 હોય છે, બરાબર. શેમાં મપાય છે? તો માઇક્રોમીટરમાં મેઝર થાય છે, રાઈટ. ક્વેશ્ચન નંબર 7. Question number 7. In the hole and shaft assembly designated 50H7D8, બરાબર, what is represented by 7 and 8? તો 7 અને 8 શું બતાવે? 7 શું બતાવે? IT07. તો 07 શું બતાવે? કેટલા વિડ્થ આપેલી હોય? કેટલા વિડ્થ આપેલી હોય? તો અહીંયા દેખાય 16 છે, બરાબર. અને અહીંયા 8 માટે કેટલી છે? તો 8 માટે બી જોઈ લો. 8 માટે છે 25, બરાબર. તો 16 અને 25 છે, બરાબર. એચ છે કોના માટે છે? હોલ માટે છે. અને ડી કોના માટે છે? કેપિટલ શાફ્ટ માટે છે. એચ છે એટલે હોલ નહીં સમજવાનો, કેપિટલ એચ છે એટલે હોલ છે, અને સ્મોલ ડી છે એટલે શાફ્ટ માટે છે, બરાબર. એ શું બતાવે છે? ટાઈપ ઓફ ફિટ બતાવે છે. અને લેટર શું બતાવે છે? ટોલરન્સ ઝોન બતાવે છે, બરાબર. તો 7 અને 8 શું બતાવે છે? વિડ્થ ઓફ ટોલરન્સ ઝોન, વિડ્થ ઓફ ટોલરન્સ ઝોન, બરાબર. તો એક જ એક્ઝામમાં 2 ક્વેશ્ચન પૂછાયા છે, સોરી એક જ યરમાં 2 ક્વેશ્ચન પૂછાયા છે, પણ એક ક્વેશ્ચનમાં અહીંયા આગળ આન્સર કીમાં ભૂલ આપેલ છે, જ્યારે અહીંયા આગળ સાચો વિકલ્પ આપેલો છે, રાઈટ. ઇન્ટરચેન્જેબિલિટી ઇઝ નોર્મલી એપ્લાઇડ ફોર. ઇન્ટરચેન્જેબિલિટી આપણે શેના માટે યુઝ કરીએ છીએ? તો ઇન્ટરચેન્જેબિલિટી આપણે
રિપેરિંગ ઓફ પાર્ટ્સ માટે યુઝ કરીએ છીએ. પાર્ટ્સને એવા બનાવીએ છીએ, આઇડેન્ટિકલ બનાવીએ છીએ કે જેથી એ બીજે ક્યાંકથી પરચેસ કરીને એ જ સ્પેસિફિકેશનનો પાર્ટ્સ લગાવે, ભલે બીજી કંપનીએ બનાવેલો હોય તેમ છતાં બી એ લાગી જાય. તો અહીંયા સાચો વિકલ્પ આવે આપણો ઓપ્શન એ. માસ પ્રોડક્શન ના આવે, સિંગલ પીસ બી ના આવે, ઓલ ઓફ અબોવ બી ના આવે. શું આવશે? રિપેરિંગ ઓફ પાર્ટ્સ. બરાબર. ક્વેશ્ચન નંબર 9. A shaft of diameter 20, પછી આ વચ્ચે લિમિટ આપી છે +0.5 અને -0.15 લિમિટ આપી છે, અને હોલ માટે પણ 20 છે અને એની પણ આપી છે લિમિટ. બરાબર. તો આપણે જોઈએ અહીંયા. ચલો તો દેખો, બંને માટે 20 છે એટલે હું એક લાઈન બનાવું છું અહીંયા. આ આપણી છે ડેટમ લાઈન. બરાબર. અહીંયાથી મેઝર કરીશું અને આપણી જે 0 લાઈન આવે છે એટલે કે બેઝિક લાઈન એ આ છે. બરાબર. અને બેઝિક લાઈન કેટલી છે અહીંયાથી? 20 mm. બરાબર. અહીંયા જ આપણને હોલ અને શાફ્ટ કીધો છે, તો ફોર એક્ઝામ્પલ હોલ છે, આપણે હોલ માટે બનાવીએ. બરાબર. આ હોલ છે. બરાબર. 20 બેઝિક સાઇઝ છે. શાફ્ટ માટે બી બેઝિક સાઇઝ કેટલી છે? 20. બરાબર. હવે શાફ્ટ માટે શું કીધું છે? આટલી રેન્જ છે, મતલબ અહીંયાથી નીચે ઉતરીએ આપણે. કેટલા ઉતર્યા? 0.15 અને ઉપર કેટલા ગયા? 0.5. બરાબર. ઉપર ગયા 0.05. બરાબર. તો આ કેટલું થાય? આ થાય 20.05. બરાબર. અને આ થાય 19.85. બરાબર. તો આ વચ્ચે જે આવ્યો એને શું કહીશું આપણે? ટોલરન્સ ઝોન આવ્યો શાફ્ટ માટેનો. બરાબર. સમજો. હવે એ જ રીતે આપણે વાત કરીએ કોના માટે? હોલ માટે. તો હોલ માટે કેટલું કીધું છે? 20 + 20 છે. બરાબર ને? 20 છે એટલે અહીંયા આવ્યા. બરાબર. ઉપર જઈએ ચાલો થોડા. 10 છે તો આ કેટલું છે? 0.10. અને ઉપર બીજું એ કેટલું છે? બેઝિક સાઇઝથી 0.20. તો અહીંયા લખીએ તો 20.20 અને અહીંયા લખીએ તો 20.10. બરાબર. તો આ ટોલરન્સ ઝોન બનાવીએ આપણે આનો. તો કંઈક આવો બન્યો. બરાબર. તો કોઈ બી કન્ડિશનમાં આ બે વચ્ચે ગેપ રહે છે. મિનિમમ ગેપ કેટલી રહે આ બે વચ્ચે? તો અહીંયાથી ખ્યાલ આવે 20.10 ને 20.05. તો 0.05 mmની ગેપ રહે જ હંમેશા. તો આ કેવી ફિટ બની? ક્લિયરન્સ ફિટ. ઓપ્શન સી સાચો બનશે આપણો. રાઈટ. ક્લિયર છે? બરાબર. આ સિમ્પલ રીતે સમજવું હોય તો ફિગર દોર્યા વગર આપણે કઈ રીતે અંદાજો લગાવી શકીએ? દેખો, આ બી 20 છે. હવે આ કેટલું થશે? તો આપણે શાફ્ટ માટે જોઈએ છે. બરાબર ને? શાફ્ટ માટે લાઈન બને છે 20.05. બરાબર. પછી 20માંથી બાદ કરી દીધા 0.5 તો 19.85. બરાબર. તો આ એક લાઈન બની. હવે 20માં 20.20. બરાબર ને? તો 20.20 આનાથી ઉપર જ આવશે. તો અહીંયા લખી દઉં 20.20. બરાબર. અને બીજી કઈ છે? લોઅર 20.10.
10 બરાબર. તો એકબીજાના રિલેટિવ ખબર પડી જાય આપણને. આ છે શાફ્ટ માટે એટલે અંદરનો પાર્ટ થયો અને આ છે હોલ માટે. તો આ રીતે આખી ફિગર ડ્રો કર્યા વગર બી તમને ખ્યાલ આવે કે આ વચ્ચે હંમેશા ગેપ રહે છે બરાબર. જો કંઈક આ રીતે બનતું હોત કે આ 20.02 આવે તો કંઈક આટલા આવે. તો આ કેસમાં કઈ ફિટ બને? આવી બને અને આ આવી બને. તો આ વચ્ચે આવી જાય તો આ કઈ બની? ટ્રાન્ઝિશન ફિટ બની બરાબર. અને એવું બને કે શાફ્ટનું ઉપર રહે ઝોન ટોલરન્સ અને હોલનો નીચે રહે, શાફ્ટનો આ હોલનો. તો આ કઈ ફિટ બની? તો આ બની ઇન્ટરફિયરન્સ રાઈટ. તો સિમ્પલ છે. આની અંદર ત્રણેય ટાઈપની ફિટ કોઈ બી પૂછાય તો તમને હવે આવડવી જોઈએ. ધ ફિટ ઓન હોલ શાફ્ટ પેર સિસ્ટમ ઇઝ સ્પેસિફાઈડ બાય H7 H6 ઇઝ વિચ ટાઈપ ઓફ ફિટ. તો દેખો H હોય ને ત્યાં સુધી ફિટ એકબીજાને ક્રોસ નહીં કરતી. કઈ રીતે હું કહું છું ક્રોસ નહીં કરતી? તો દેખો જરા, એક આગળ ફિગર આવી ગઈ તમે જોયું હોય તો. બરાબર. તો દેખો આ H પાર્ટ સુધી જે છે એ હોલમાં ઉપર રહે છે અને H પાર્ટ સુધી જે છે એ શાફ્ટમાં નીચે રહે છે ઝોન. એટલે શું થશે? કંઈક આવું થશે કે આ બન્યો હોલ માટે ટોલરન્સ ઝોન બરાબર અને આ બન્યો શાફ્ટ માટે બરાબર. બંનેની 0 લાઈન વચ્ચેથી પસાર થતી ગણીએ તો આ થઈ 0 લાઈન. આના માટે બી 0 લાઈન, આના માટે બી 0 લાઈન, બેઝિક લાઈન જે કહીએ છીએ આપણે. તો બંને કેવા રહે? હંમેશા એકબીજાને ઓવરલેપ થતા નથી. તો આ કેવી બની? ક્લિયરન્સ ફિટ બની બરાબર. H સુધી તમારે યાદ રાખવાનું હોય તો કોઈ વાંધો નહીં. બરાબર. તો ઓપ્શન આપણો કયો બનશે અહીં આગળ? ક્લિયરન્સ ફિટ બરાબર. 10માં 11 જોઈએ. વિચ ટાઈપ ઓફ ફિટ અપિયર્સ વેન ધેર ઇઝ અ ઓવરલેપ ઓફ ટોલરન્સ ઝોન. ટોલરન્સ ઝોન એકબીજાને ઓવરલેપ કરે તો કયા ટાઈપની ફિટ બની શકે? તો ઓવરલેપ કઈ રીતે કરી શકે? આ રીતે કરી શકે, આ રીતે કરી શકે અને આ રીતે કરી શકે. તો આ કન્ડિશનમાં કઈ ફિટ બને? તો આ કન્ડિશનમાં કઈ ફિટ બને? તો યાદ રાખો આ ટાઈપની ફિટ માટે કઈ ફિગર હતી? ટ્રાન્ઝિશન રાઈટ. ટ્રાન્ઝિશન. તો આ ટાઈપની ફિટ બનશે. ક્વેશ્ચન નંબર 12. ઇન BIS સિસ્ટમ ઓફ લિમિટ્સ એન્ડ ફિટ્સ ધ સ્ટાન્ડર્ડ રેન્જ ઓફ સાઇઝ કવર્ડ બાય. તો આ તમારે યાદ રાખવું પડશે. BIS સિસ્ટમમાં જે સ્ટાન્ડર્ડ આપ્યું છે રેન્જ લિમિટ્સ અને ફિટ માટેની એ આટલી છે. ઓપ્શન એ 0 to 500 mm બરાબર. તો ઓપ્શન એ અહીંયા સાચું બનશે. તો આ ડેટા ટાઈપ ક્વેશ્ચન છે. આના પાછળ કોઈ હું તમને એક્સપ્લેનેશન નહીં આપી શકું, તમારે યાદ રાખવાનું છે. ક્વેશ્ચન નંબર 13. ધ પ્રોસેસ ઇન વિચ ડિટેલ સ્પેસિફિકેશન મટીરિયલ ડાયમેન્શન ટોલરન્સ એન્ડ સરફેસ રફ ઇઝ મેડ ઇઝ નોન એઝ. હા, તો આ કયા ટાઈપમાં આવે છે? યાદ રાખજો. તો આ આવે છે ઇમ્પ્લિમેન્ટેશન પ્રોસેસની અંદર બરાબર. ડિસિઝન પ્રોસેસમાં શું આવે કે જ્યારે તમારી પાસે એકથી વધુ અલ્ટરનેટિવ હોય બરાબર અને યુ હેવ ટુ ડિસાઇડ ધી બેસ્ટ વન. એને આપણે ડિસિઝન મેકિંગ કહીએ. રિફાઇનમેન્ટ પ્રોસેસમાં શું હોય? તમારી પાસે એકથી વધારે હોય સોલ્યુશન, એને તમે સ્ટેપ બાય સ્ટેપ શું કરો છો? એને રિફાઇન કરો છો બરાબર. એટલે શું કરીએ છીએ આપણે? બીજી રીતે કહીએ તો એને પ્રોપર
અટેન્શન આપીએ છીએ જેથી એ બેટર થઈ શકે. તો એને આપણે શું કહીએ છીએ? રિફાઇનમેન્ટ પ્રોસેસ. શું કહીએ છીએ? રિફાઇનમેન્ટ પ્રોસેસ. એનાલિસિસ પ્રોસેસ, તમે આ એનાલિસિસ કરો છો ડેટા પરથી અને એના પરથી ડિસિઝન લો છો. તો કહેવાનો મતલબ આપણા માટે સૌથી સુટેબલ છે એ ઓપ્શન સી છે. ક્વેશ્ચન નંબર 14, વોટ ઇઝ એક્યુરસી? એક્યુરસી આપણે કોને કહીએ? તો એક્યુરસી એને કહેવાય કે જે તમારું એકચ્યુઅલ ડાયમેન્શન હોય એ ડાયમેન્શનની નજીકનું ડાયમેન્શન તમે મેઝર કરી શકો. મતલબ કે કેટલું નજીક એની સાથે સ્ટાન્ડર્ડ ડાયમેન્શન સાથે મેઝર કરો છો. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ કોઈ એક બ્લોક હોય, બરાબર, તમને કીધું હોય કે આની લેન્થ માપો. હવે આની જે લેન્થ છે એ છે 15.000 સેન્ટીમીટર, બરાબર, અને તમે મેઝર કરો છો એ આવે છે 14.950 સેન્ટીમીટર. તો આ તમે જે મેઝર કરી એમાં એક્યુરસી કેવી આટલી આવી, બરાબર. માન લો કે કોઈ બીજું ઇન્સ્ટ્રુમેન્ટ મેઝર કરે છે, એમાં એક્યુરસી આવે છે 14.990 સેન્ટીમીટર. આ મેઝરમેન્ટ આવ્યું તો આની એક્યુરસી આના કરતાં કેવી કહેવાય? સારી કહેવાય. કેમ કે આ કેટલું આવ્યું એના કરતાં વધારે નજીક આવ્યું. તો ડિગ્રી ઓફ કોન્ફોર્મિટી વિથ સ્ટાન્ડર્ડ માપની કેટલી નજીક મેઝર કરે છે એ જ આપણે શું કહીશું? આને એક્યુરસી, રાઈટ. તો ઓપ્શન એ અહીંયા સાચો બનશે. રિપ્રોડક્ટિબિલિટી ઓફ પ્રોસેસ. હવે માન લો રિપ્રોડક્ટિબિલિટી શું છે? તો જે ઇન્સ્ટ્રુમેન્ટથી આ માપ માપ્યું, બરાબર, એ ઇન્સ્ટ્રુમેન્ટથી જ ફરીથી આને માપીએ તો બીજી વખતે જે બતાવે છે એ બતાવે છે 14.900. ત્રીજી વખત માપ્યું તો બતાવે 14.970. હજી એકવાર માપ્યું તો બતાવે 14.960. તો આ 0.900થી લઈને 0.970 સુધી બતાવે છે. તો આ રેન્જ ઘણી મોટી થઈ ગઈ. તો આની રિપ્રોડક્ટિબિલિટી કેવી કહેવાય? ઓછી કહેવાય. અને બીજા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટથી માપીએ તો એ બતાવતું હોય કે 14.990થી લઈને 14.910. તો આની રેન્જ કેટલી થઈ? તો આની રેન્જ જુઓ તમે, 0.910થી લઈને 0.990, બરાબર. તો આ રીતે જોવામાં આવે કે આમાં 0.80 હતું, આમાં 0.70 હતું. તો એના પરથી તમે જોઈ શકો કે કોની રિપ્રોડક્ટિબિલિટી સારી છે, કોની નથી, રાઈટ. તો એ રિપ્રોડક્ટિબિલિટીને બતાવે છે. તો અહીંયા આગળ આપણો પાર્ટ 1 કમ્પ્લીટ થાય છે, બરાબર. કાલે આપણે ફરીથી પાર્ટ 2 સાથે મળીશું અને એના પછીના દિવસે આપણે આમાં પાર્ટ 3 પણ આવશે. 3 પાર્ટમાં આપણે આ સબ્જેક્ટ કમ્પ્લીટ કરીશું, બરાબર. તો થેન્ક યુ સો મચ. અને જો તમારે રેગ્યુલર અપડેટ્સ અને પાછલા લેક્ચર્સની લિંક જોતી હોય તો આ આપણું ટેલિગ્રામ પર ચેનલ છે, શુભ એકેડમી મેક, MECH કરીને, બરાબર. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.